સમાચાર સુરતથી લાજપોર જેલના કેદીના મોતનો વિવાદ વધુ વકર્યો છે। 25 વર્ષીય મહેશ વાળા નામના આરોપીના મોત બાદ પરિવારમાં રોષ છે। પોલીસ કર્મીઓના મારથી મહેશ વાળાનું મોત થયાનો મૃતકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। સાથે જેલના પોલીસ કર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહીની માંગ કરે છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો। જો કે પોલીસનો દાવો છે કે કમળાની અસરના કારણે મોત થયાનું અનુમાન છે। નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી। લાજપોર જેલમાં હતો, એમની કસ્ટડિયલ ડેથ થઈ છે। એ ડેથની પાછળ પરિવારજનોનું ચોક્કસ માનવું છે કે ત્યાં જ એમની હત્યા થઈ છે। અને આજે 4 દિવસથી અમે જ્યારે તપાસ કરી અને અંદરના સીસીટીવી ફૂટેજની એવું તપાસ થયું તો ઝડપી રૂમમાં અમારા બાળક આ દીકરાને લઈ જાય છે અને દીકરાને લઈ ગયા પછી ઝડપી રૂમમાંથી 10 મિનિટ પછી છોકરો બહાર આવે તો એમને સતત ઉલટી જ ચાલુ થઈ જાય છે। આખી રાત સુધી એક બાજુ પેટ પકડીને બેઠો રહે છે। એમને કોઈ સારવાર મળવામાં દવાખાને લઈ નથી જતા। સારવાર ન મળવાના કારણે એમનું મૃત્યુ થાય છે। 100% એમને મારો એટલો મારેલો કે અંદરથી એમની કોથળી લીવર આ બધું ફાટી ગયેલું છે। તો અંદરથી જ એમને 5 વ્યક્તિ છે એ અંદર ખૂબ મારેલો, જેના હિસાબે કસ્ટડિયલ એમનું ડેથ થયેલું છે। માંગણી એક જ છે કે જ્યાં સુધી આ જે 5 આરોપીઓ છે અને સાથે સાથે ત્યાંના જે રખેવાળો છે એના વિરુદ્ધમાં FIR દર્જ નહીં થાય એટ્રોસિટી એક્ટ અને 302 મુજબ, ત્યાં સુધી અમે અમારી આ ડેડ બોડી છે સ્વીકાર કરવાના નથી। એના બાબતે સચિન પોલીસ સ્ટેશન જેના જ્યુરિડિક્શનમાં લાજપોર જેલ આવે છે તેમાં 54/24 નંબરથી કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવેલું છે। આ બાબતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે। આ જે મરણ જણા છે તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટરના દ્વારા ભરવામાં આવેલું છે તથા પ્રાઇમરી કોઝ ઓફ ડેથ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે કમળાની અસર લીવર સોરાસિસના કારણે થયેલું છે। ફાઇનલ કોઝ ઓફ ડેથ 2 દિવસની અંદર આવી જશે। આ બાબતની તપાસ અમારા ACP આઈ ડિવિઝન SCNP ગોયલ તથા એમને સાથેના 2 PI સીટ બનાવી છે તે કરી રહી છે અને અમે સંપૂર્ણ નિષ્પક્ષ રીતે અને જે સત્ય છે તે રીતે તપાસ કરી।